ગયો પેલો કિલ્લો, એક સાહેબ કોઈ જોવા નથી આવતું. કેટલા વર્ષથી અમોને મકાન આપવાનું કીધું છે. હવે ઘર ખાલી કરીને અમને ગઈએ કામ. ફાયર બ્રિગેડ શું કહે છે કે પોલીસ લઈને આવી અને અમે તમને ખાલી કરાવીએ, તો અમે ક્યાં જવાના છીએ? જૂના ભરૂચમાં દર વર્ષે ચોમાસામાં મકાન અથવા દિવાલ કે કોટ પડવાથી જાનહાનિ થાય છે, પરંતુ આને રોકવા પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા હોય તેમ લાગતું નથી. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી 4થી વધુ મકાન અને કોટ પડવાના બનાવો નોંધાઈ ચૂક્યા છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. અત્યારે પણ ઘણા કાચા મકાનો જૂના ભરૂચમાં ઝૂલી રહ્યા છે. પ્રશાસન આ મકાનોને હટાવવા ફક્ત કાગળ ઉપર જ પગલાં લે છે, પરંતુ હકીકતમાં કોઈ મકાન ખાલી થતા નથી અને ચોમાસામાં જાનહાનિ થાય છે. આ જે દિવાલ છે એની નીચે વસતા 125 થી 150 જેટલા લોકોને ત્યાંથી હટી જવાની અને જો જોખમી દિવાલો હતી એ ઉતારી લેવાની નોટિસો આપવામાં આવેલી હતી. મકાન ખાલી કરાવવાના પ્રશાસન પાસે ઘણા પાવર છે, પરંતુ અત્યાર સુધી ફક્ત કાગળ ઉપર જ આ પાવરના ઉપયોગ થયા છે. પાડવા માંગીએ છીએ પણ પબ્લિક ત્યાંથી હટવા માંગતી નથી એમના ઘર છોડીને. સલામતીના ભાગરૂપે અમે એમને જાણકારી તો આપી દીધી, ભાઈ ગમે ત્યારે બીજું બી પડે, પણ તેઓ એમની જીત પર જ અડેલા જ, એ લોકો હટવા રાજી નથી એ બાબતે. પ્રશાસન વહેલી તકે જાગે અને ભરૂચમાં આવા બનાવો અટકાવે તે અત્યંત જરૂરી છે.